ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત સાથે જ પ્રમુખપદ અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો છે। ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચના વિવિધ તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરાયા બાદ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત લાંબા સમય સુધી નહીં થતાં અનેક નામોની અટકળો થઈ રહી હતી, જેના પર પૂર્ણવિરામ મુકાતા જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પ્રકાશ મોદીના શિરે મૂકવામાં આવ્યો છે। રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક રહેલા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશ મોદી આરએસએસ સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે। ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત ભરૂચના આત્મીયધામ ખાતે ભાજપ સંગઠનના જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક પટેલે કરતા ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકરોએ વધાવી લીધી હતી। વિદાય લેતા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પ્રકાશ મોદીને ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો। નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેઓની નિયુક્તિ બદલ આભાર વ્યક્ત કરવા સાથે સૌને સાથે લઈને ચાલવાની વાત કરી હતી। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સહિત જિલ્લા શહેર જિલ્લા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હું પ્રકાશ મોદી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પ્રદેશ નેતૃત્વએ મારી આજરોજ વરણી કરી છે, એ બદલ હું પ્રદેશનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને જે આ જવાબદારી સોંપી છે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું એક પાયાનો કાર્યકર છું અને આ અગાઉ મેં કોઈ જવાબદારી નિભાવેલી નથી। આમ છતાં પ્રદેશે મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આ મને જે જવાબદારી સોંપી છે એને હું ખૂબ જ સાર્થક રીતે નિભાવીશ અને એક સુંદર રીતે ભરૂચ શહેર અને જિલ્લાનો વિકાસ થાય એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ।